ક્યારેક 1121 હોય, આજ 1151 નાળિયેર છે. તો કર્મનો સિદ્ધાંત સેવા યજ્ઞ કીડિયારાનું ગ્રુપ છે. એમાં ખાસ અમારો દુઃખભંજણી મેરડીમાં ગ્રુપ અને સીતારામ ગૌશાળા. જય માતાજી મિત્રો, ફરીથી આજે આવી ગયા અમે 11ના દિવસે કીડિયાર ઉપર નારિયેળ મૂકવા રાતાખેડા તાવડીમાના મંદિરે. તમે જુઓ એક અમારા છોટા હાથી અને 4 વ્હીલ અને ઇકો લઈને પહોંચી ગયા છીએ. તારીખ છે 13/5/2024. મંદિરે પહેલાં દર્શન કરતા આવી તાવડીમાના, પછી વીણમાં જાય અમે નારિયેળ મૂકવા. અમે તાવડીમાના મંદિરે દર્શન કરે છે. મંદિરે દર્શન કરવા આવી ગયા છે તાવડીમાના મંદિરે. અને સામે તજા જુઓ તમે. બધે 50 સાઈઝ પણ લેતા જો અમે. તડકો જેટલો છે દેખાડો સાઈઝ. અશોકભાઈ જો સાઈઝ નું કેન ભરેલું છે. હા અશોક અમારે બધા સાઈઝ પડી છે. કાળી કાળી ભેંસ નું ધોળું ધોળું ધોઈ. બોલો વાસુકી મહારાજ કી જય. તેરા તુજકો અર્પણ. કર્મનો સિદ્ધાંત સેવા યજ્ઞ જે થાનગઢમાં કીડીઓ માટેનું કીડિયારું દર મહિનાની વદ 11ના દિવસે પૂરવામાં આવે છે. થાનગઢના તમામ સેવાકીય ગ્રુપો અને સ્વયંસેવકોના સાથ સહકારના સહયોગથી આ એક ભગીરથ કાર્ય જે છે કે કહેવાય છે કે એક નાળિયેરનું કીડિયારું ભરીને મૂકવામાં આવે તો 1 લાખ માણસોને જે જમણવાર હોય એટલું પુણ્ય મળતું હોય છે. એવો આ મોટો સેવા યજ્ઞ છે કે જેમાં થાનગઢના સેવાકીય ગ્રુપો અને દાતાશ્રી તરફથી આપણને દર મહિને 1151 જેટલા નાળિયેર આ અલગ અલગ વીડ વિસ્તારમાં મૂકવામાં આવે છે. તો સર્વે દાતાશ્રીઓ અને સ્વયંસેવક મિત્રોનો ખૂબ ખૂબ આભાર, ધન્યવાદ. આપ પણ આ સેવાના સહભાગી થવા માટે આપને પણ વિનંતી છે કે આગળ આ કાર્યમાં આપ પણ જોડાતા રહેશો. જય વાસુકી દાદા, જય ગૌ માતા. બોલો મેલડી માત કી જય. તાવડી માત કી જય. કર્મનો સિદ્ધાંત સેવા યજ્ઞ આજ રોજ તારીખ 13/5/2026 અને 11ના રોજ અમે આવ્યા છીએ રાતળા ખડા વીડ વિસ્તારની અંદર 1151 નારિયેળનો કીડિયારો પૂરવા માટે. આ કર્મનો સિદ્ધાંત સેવા યજ્ઞ તારીખ 13/11/2023 351 નારિયેળથી ચાલુ કરેલ, જે આજ 1100 થી વધુ નારિયેળનો સેવા યજ્ઞ થઈ રહ્યો છે. આ સેવા યજ્ઞની અંદર થાનગઢના અલગ અલગ ગ્રુપો તથા દુઃખભંજણી મેરડીમાં ગ્રુપ, સીતારામ ગૌશાળા સેવા ગ્રુપ અને થાનગઢના દાતાઓ દ્વારા દાન મળી રહે છે. તો થાનગઢના તમામ સેવાભાવી લોકોને વિનંતી કે આ સેવા યજ્ઞમાં આપના દ્વારા ફૂલ નહીં તો ફૂલની પાંખડી રૂપે ઘઉંનો લોટ, બાજરીનો લોટ, ખાંડ, ગોળ, તેલ
કોઈ પણ દાન આપી તમે પણ આ સેવા કાર્યમાં સહભાગી બની શકો છો. બોલો દુઃખ ભંજણી મેલડી માતા કી જય. આવડી માતા કી જય. તમે જુઓ વીડ વિસ્તાર, રાતાખેડા ધાવડી માનું મંદિર છે બાજુમાં, અને બાજુમાં જ આ વીડ વિસ્તાર આવેલો છે. અને અહીં જ અમે કીડિયારું ભરેલા નારિયેલ મૂકવા અને છૂટું કીડિયારું નાખવા આવ્યા છીએ. તમે જો નારિયેલ, આ ઝાડવા ઉપર એટલે રાખવામાં આવ્યા છે કે કૂતરાઓ નહીં કે ભૂંડાઓ તે લઈ ના જાય અને કીડીઓને પૂરતું અન્ન મળે. અને અમારા રણછોડભાઈ બેઠા છે અંદર. કીડીઓમાં શું શું વસ્તુ આવે પૂછી રણછોડભાઈને. જય માતાજી રણછોડભાઈ. જય માતાજી. આપણે કીડિયારોમાં શું શું વસ્તુ નાખી આપણે? કીડિયારામાં પેલા તો સૂકા નાળિયેર, ઘઉંનો લોટ, બાજરીનો લોટ, ખાંડ, તેલ, ઘી, ગોળ, કાળા તલ અને સ્વાદ માટે મધ અને ગંગાજળ આવી અલગ અલગ વસ્તુ નાખી. અને આપણે કેટલાક ટાઈમથી આપણે આ સેવા ચાલુ છે? આપણે આ ચોથું વર્ષ છે. બરોબર. 351 નાળિયેરથી ચાલુ કર્યું હતું. 351 નાળિયેરથી. હા, બરોબર. અને ક્યાં સુધી ચાલુ રાખવાનો વિચાર છે તમારો? આ બધું બસ આમ નામ ભગવાન જ્યાં સુધી કરવા દે ત્યાં સુધી. આમ તો આજીવનની ગણતરી છે, જીવી ત્યાં સુધી કરવું છે. બરોબર, સારું કામ લ્યો. આપણે દર મહિને આવીને આપણે અહીંયા? હા, દર મહિને થાનના અલગ અલગ જંગલમાં ક્યારેક 1100 નાળિયેર હોય, ક્યારેક 1121 હોય. આજ 1151 નાળિયેર છે. અને આપણે જે કીડિયારોની આવે એ કીર્તિ આવે એટલે દાતાઓના તરફથી આવે કે કીર્તિ હોય? અમારો એક તો કર્મનો સિદ્ધાંત સેવા યજ્ઞ કીડિયારાનો ગ્રુપ છે. એમાં ખાસ અમારો દુઃખ ભંજણી મેરડીમાં ગ્રુપ અને સીતારામ ગૌશાળાની મહેનત છે. બરોબર. અને થાનના અલગ અલગ દાતા દ્વારા દાન મળે છે. બરોબર, દાતાના સહયોગથી ચાલે છે એમને? સહયોગથી. બરોબર. બીજું કઈ કહેવા માંગશો તમે? બસ બસ એટલું જ કહી છે. અને આપણે વચમાં તમને ક્રેઝ હતો ખબર છે? પ્લાસ્ટિકની બોટલમાં નાખતા હતા બધા માણસો કીડિયારું, ખબર છે? પ્લાસ્ટિકની બોટલમાં એક તો એવું છે કે જંગલ વિસ્તારની અંદર પ્રદૂષણ થાય, બીજા વિસ્તારમાં કે આ તડકાની અંદર બોટલ ગરમ થાય તો અંદર કીડીઓ મરે. આપને પુણ્ય નહીં પણ પાપ થાય. એટલે ખાસ પ્લાસ્ટિકની બોટલમાં કીડિયારું ન કરવું. જય માતાજી.